નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું શમા સોમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। શું સોનાનો ભાવ 55,000 થઈ જશે? ભાવ ઘટવાની વાતો વચ્ચે જ્વેલરી વેચવા ઇન્ક્વાયરી। હીરા મંદીની વ્યાપક અસરથી નેચરલ હીરાનું એક્સપોર્ટ 20,000 કરોડ ઘટી ગયું, છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછું। સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા 54,537 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ, પહેલા દિવસે કોપી કેસ ગેરરીતિ નહીં। કુલ 93,527 બેઠકો માટે 1,68,357 અરજી મંજૂર, આવક મર્યાદા વધતા 45,000 ફોર્મ વધારે ભરાયા। શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 37.7 ડિગ્રી થયું, પવનની દિશા બદલાતા 3 દિવસમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટી ગયું। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 7 દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જો કે 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલીથી ભરતી કરવામાં આવી હતી। તેમાં જિલ્લાની 75 શાળાઓમાંથી 57 શાળાઓને એચટાટ આચાર્ય મળ્યા છે, જ્યારે 18 શાળાઓને એચટાટ આચાર્ય માટે ઓનલાઈન કેમ્પ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે। ઉનાળાની ગરમી વધતા જ રાજ્યના કુલ 207 જળાશયોમાં સંગ્રહિત પાણીમાં દૈનિક લગભગ 0.35% દરથી ઘટાડો થઈ રહ્યો છે। હજુ ગરમીની ઋતુની શરૂઆત છે અને ચોમાસા સુધીમાં પાણીના જથ્થામાં ઓર ઘટાડો થઈ શકે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક સપ્તાહથી ગરમીના પારા માટે તેમજ ભારે ઉઠાપટક રહી છે, જેમાં એક સપ્તાહમાં લોકોએ 5 ડિગ્રી તાપમાન વધારાનો અનુભવ કર્યો છે, ત્યારે બુધવારે પણ તેમાં રાહત મળી નહોતી। બુધવારે લઘુત્તમ તાપમાન 26.2 અને મહત્તમ 43.7 ડિગ્રી નોંધાયું હતું। વલસાડ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે। જિલ્લાના 6 તાલુકાઓમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાશે, કપરાડામાં 37, વાપી અને પારડીમાં 35, જ્યારે વલસાડ અને ઉમરગામમાં 34 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને બપોરે 12 થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। લોકોને સુતરાઉ કપડાં પહેરવા અને પાણીનો પૂરતો ઉપયોગ કરવા માટે સૂચનો આપ્યા છે। આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તે સવારે તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું। દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો। નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બાજરી, જુવાર અને રાગી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે। બનાસકાંઠામાં આ અનાજો ટેકાના ભાવ ઉપરાંત ₹300 બોનસ સાથે ખરીદવામાં આવશે। ખેડૂતો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે। આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। આકરી ગરમીને કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઉમરગામ તાલુકાના બજારોમાં વલસાડી હાફૂસ કેરીનું તેમજ આગમન થયું છે। કેરી વેપારીઓ કાંટા પર હાફૂસના ભાવ મણ દીઠ ₹1,500 થી 1,700ની ખરીદી કરી રહ્યા છે, જ્યારે કેસર કેરીના ભાવો 1,700 બોલાઈ રહ્યા છે। કેરીના ભાવો સતત 3 દિવસથી તૂટી રહ્યા છે। વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગણી કરી છે। વલસાડથી સુરત સુધી રોજગાર માટે હજારો કામદારો અને મુસાફરો અપડાઉન કરે છે।
અમરેલી જિલ્લામાં આકરી ગરમીનો રાઉન્ડ યથાવત ચાલુ છે અને ગરમી હળવું પડવાનું નામ નથી લઈ રહી. મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી કરતાં ઊંચો જ રહે છે. શહેરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય સખત ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.